આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને દરરોજ અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજની સફર નાગલોકની રહેવાની છે, પાતાળ લોકની રહેવાની છે। કહેવાય છે કે એક એવો કુંડ છે કે જ્યાંથી નાગલોકનો રસ્તો છે। અદ્ભુત કથા છે। કહેવાય છે કે આજે પણ દર વર્ષે કાળી ચૌદસની રાત અને ત્યાં કંઈક ચમત્કારિક બને છે। એક કુંડમાંથી એક દિવ્ય સોનાનો હાથ બહાર આવે છે। કહેવાય છે કે આજે પણ ત્યાં દિવ્ય સ્વરૂપમાં નાગ નાગણ દર્શન આપે છે। ખૂબ જ અદ્ભુત એ સ્થળ, ખૂબ જ રોચક સફર રહેવાની છે। જોડાયેલા રહેજો છેલ્લે સુધી। શરૂ કરી દે રહસ્યલોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। રહસ્ય લોકમાં આજે આપણે એક એવા રહસ્યની સફરે નીકળ્યા છીએ જેનું સત્ય આજ સુધી અંધકાર અને લોકગાથાઓ વચ્ચે ક્યાંક દફનાયેલું છે। ઉત્તર ગુજરાતના પહાડો અને જંગલો વચ્ચે છુપાયેલું એક એવું નામ જેને લોકો આજે પણ ભય, આસ્થા અને ચમત્કાર સાથે યાદ કરે છે। વેણી વછરાજ। કહેવાય છે કે આ રાજા માત્ર સામાન્ય માનવ નહોતા, પરંતુ તેમની સાથે જોડાયેલી હતી એક એવી નાગકન્યાની રહસ્યમય ગાથા જેનો ઉલ્લેખ થતા જ આજે લોકો ધીમા અવાજે વાત કરે છે। આ ચમત્કાર થાય છે ઉત્તર ગુજરાતના ઈડરના પહાડોમાં, જ્યાં રહસ્યમય પહાડો વચ્ચે વેણી વછરાજ ડુંગર છે, જે વર્ષોથી લોકકથાઓ, ચમત્કારો અને રહસ્યમય કથાઓ માટે ઓળખાય છે। ઈડરના આ પ્રાચીન પહાડોનો ઇતિહાસ સદીઓ જૂનો માનવામાં આવે છે, જ્યાં રાજાઓ, યોદ્ધાઓ અને સાધુ સંતોની કથાઓ આજે પણ લોકો વચ્ચે જીવંત છે। કહેવાય છે કે આ પહાડો માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ અજાણી આધ્યાત્મિક શક્તિઓ માટે પણ જાણીતા રહ્યા છે। લોકગાથાઓ મુજબ વેણી વછરાજ એક પરાક્રમી અને રહસ્યમય રાજા હતા, જેમનો જન્મ ચોક્કસ ક્યારે થયો અને તેઓ કયા રાજવંશના હતા તેના સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા આજે ઉપલબ્ધ નથી। પરંતુ લોકો માને છે કે વેણી વછરાજના માતા શ્રીનગર રાજ્યના રાણી હતા અને ગર્ભવતી હતા એ સમયે ગરજ નામના પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરમાં લાવ્યા હતા, જ્યાં રાણીએ વેણી વછરાજને જન્મ આપ્યો હતો। કેટલાક વર્ણનો મુજબ વેણી વછરાજની મુલાકાત એક નાગકન્યા સાથે થાય છે અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા। ત્યારથી આ ડુંગર માત્ર એક પહાડ નહીં, પણ આસ્થા અને રહસ્યનું પ્રતીક બની ગયો। વેણી વછરાજ પહાડ પર એક પાતાળ કુંડ પણ છે, જેને વેણી વછરાજે બંધાવ્યો હોવાની માન્યતા છે। લોકકથાઓ મુજબ વેણી વછરાજે એક નાગકન્યા સાથે ગુપ્ત વિવાહ કર્યા હતા અને એ સંબંધ પાછળ છુપાયેલું હતું એક એવું વચન જે ક્યારેય તૂટવું ન જોઈએ। પરંતુ કહેવાય છે કે એક દિવસ એ રહસ્ય બહાર આવી ગયું અને પછી જે બન્યું એ આજે પણ ઈડરના પહાડોમાં ગુંજાય છે। નાગકન્યાએ વચન આપ્યું હતું કે તે પોતે નાગકન્યા છે એ અંગે લોકોને જાણ ન થવી જોઈએ। જો કે વેણી વછરાજ દ્વારા આ રાજની વાત ખુલી જતા નાગકન્યા રોષે ભરાઈ અને વચન તૂટતા વેણી વછરાજમાં છપાયેલા પાતાળ કુંડમાં સમાઈ ગઈ। કહેવાય છે કે આ કુંડ પાતાળ સાથે જોડાયેલું છે। તો આ કુંડ કે જે પાતાળ કુંડ તરીકે ઓળખાય છે, વેણી વછરાજ કુંડ તરીકે ઓળખાય છે, ઈડરિયો ગઢ અને તેની તળેટીમાં જ આવેલો આ કુંડ કહેવાય છે કે પ્રાચીન સમયમાં જે સમયે આ સ્થળે વેણી વછરાજ રાજ કરતા હતા અને તે સમયે તેમણે આ કુંડનું નિર્માણ કરાવ્યું હતું। હવે આ જે કુંડ છે તમે જોઈ રહ્યા છો કે આ વિશાળ કુંડ છે, પરંતુ આ કુંડ સાથે અનેક રહસ્યો જોડાયેલા છે। આ કુંડ કહેવાય છે કે આ કુંડનું તળિયું નથી। તમે જુઓ કે આ કેટલો વિશાળ કુંડ છે
આ કુંડનું તળિયું નથી. આ કુંડને એટલે પાતાળ કુંડ કહેવામાં આવે છે. આજ સુધી કોઈ એનું તળિયુંને જોઈ નથી શક્યું. વેણી વચરાજ કે જેણે નાગકન્યા સાથે વિવાહ કર્યા હતા અને સાથે એક વચન હતું. વેણી વચરાજે એ વાત કોઈને કહેવાની ન હતી કે તેમના વિવાહ નાગકન્યા સાથે થયા છે અને એ જે વચન એમણે તોડી નાખ્યું અને કહેવાય છે કે ત્યારે તેમના જે પત્ની હતા નાગકન્યા એ આ જ કુંડમાં સમાઈ ગયા હતા અને પાતાળ લોકમાં ગયા હતા, નાગલોક ગયા હતા. સાથે આ જે કુંડમાં તમે જોઈ રહ્યા છો આ કુંડમાં કોઈ લીલ નથી. આ છે વનસ્પતિ તાઢોળી, જે ખૂબ જ હિતકારક છે, ખૂબ જ ફાયદાકારક છે. અને સૌથી રહસ્યની વાત તો એ છે કે આ વનસ્પતિ માત્ર ને માત્ર હિમાલયમાં થાય છે અને અહીંયા થાય છે. આ જે વનસ્પતિ છે એ ઈડરિયા ગઢના જ આસપાસના જે કુંડ છે એ કુંડમાં એને ઉગાડવાનો પ્રયત્ન કર્યો અહીંયાથી લઈ જઈને, પણ ત્યાં પણ ઉગી નથી. આ એકમાત્ર એવી જગ્યા છે કે આ જગ્યાએ આ વનસ્પતિ થાય છે. બાકી તમને ગુજરાતમાં બીજે ક્યાંય જોવા ન મળે. કહેવાય છે કે જ્યારે કોઈને લૂ લાગી હોય, શરીરમાં ગરમી હોય અને આ જે વનસ્પતિ છે એને મૂળ સાથે લઈને જો માથા પર રાખી દેવામાં આવે તો એ ગરમી ઉતરી જાય. સાથે જ અહીંયા લોકો એવું પણ માને છે કે આ જે વનસ્પતિ છે એને જો તમે તમારા પગમાં બાંધી દો તો પગમાં જે વાઢિયા છે એ મટી જાય. આ કુંડ સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. આજ સુધી કોઈ એ રહસ્યોને જાણી નથી શક્યું અને આ છે રહસ્ય. સાથે એક સૌથી અગત્યની વાત એ પણ આવે છે અહીંયા કે એક લોકવાયકા એવી છે કે આ જે કુંડ છે એ કુંડમાં દર વર્ષે સોનાનો હાથ બહાર આવે છે. કાળી ચૌદશની એ રાત અને મધ્યરાત્રિએ સોનાનો હાથ બહાર આવે છે. આજ સુધી કોઈ જોઈ નથી શક્યું ને જેણે જોયું છે એ પોતાનો જીવ બચાવી નથી શક્યું. કહેવાય છે કે એ જે વચન હતું, એ જે શ્રાપ હતો તેની સાથે જોડાયેલી એક કથા છે. નાગકન્યા જે આ કુંડમાં સમાઈ ગઈ અને ત્યારથી આ સોનાનો હાથ છે દર વર્ષે બહાર આવે છે આ પાતાળ કુવામાંથી, આ પાતાળ લોકમાંથી. પણ આજ સુધી કોઈ એ હાથને જોઈ નથી શક્યું. અહીંના લોકો એવું પણ માને છે કે ભૂતકાળમાં અમુક લોકો એવો પ્રયત્ન કર્યો હતો એ કુંડમાંથી નીકળતા સોનાના હાથને જોવાનો, પણ તેમનો જીવ જતો રહ્યો, પોતાનો જીવ બચાવી શક્યા નથી. આ છે રહસ્ય. લોકો માને છે કે નાગકન્યા પાતાળ કુંડમાં સમાઈ ગઈ અને ત્યારથી આ સ્થળ આસપાસ અજાણી શક્તિઓનો અહેસાસ થવા લાગ્યો. કાળી ચૌદસની અંધારી રાત્રે અહીં સોના અને ચાંદીના હાથ બહાર નીકળે છે. એક અજીબ સુવાસ ફેલાય છે. પાસે આવેલા પંચમુખી મહાદેવ મંદિરમાં નાગ અને નાગણ આટા ફેરા મારે છે. મંદિરમાં અજબ પ્રકારની સુગંધનો અહેસાસ થાય છે. કેટલાક લોકો તો દાવો કરે છે કે પાતાળ તરફ જતો માર્ગ આજે પણ જીવંત છે. આખરે આ માત્ર લોકગાથા છે કે પછી ખરેખર કોઈ દૈવી અને રહસ્યમય શક્તિ આજે પણ આ પહાડોમાં છુપાયેલી છે? સત્ય જે પણ હોય, પરંતુ વેણી વચરાજનું આ રહસ્ય આજ સુધી સંપૂર્ણ રીતે ખુલી શક્યું નથી. અને કદાચ એ જ કારણ છે કે આ કહાની આજે પણ લોકોના દિલમાં ભય અને આસ્થા બંને જગાવી દે છે. એની અંદર અસંખ્ય નાગ પણ છે. આ ઘણા સમય ઋષિ મુનિઓ વખતની વાત છે. અસંખ્ય છે નાગ કન્યાઓ છે અંદર. અને વેણી વચરાજ નામના યુવક જોડે એમને લગ્ન પણ કરેલા. અને અત્યારે કાળી ચૌદસના દિવસે રાત્રે એ લોકો અહીં આ પંચમુખી મહાદેવ મંદિરમાં દર્શન કરવા પણ આવે છે, પણ આપણે કંઈ જોયા નથી. પણ આવે છે ખરા જ, એ વાત 100% નક્કી છે. એ પાતાળમાં ઉતરી ગયેલા છે. ને અનુભવ એક જ થાય કે કાળી ચૌદસના દિવસે દેખાયા તો નથી, પણ સુગંધ પસરી જાય. રાત્રે 12 વાગ્યા પછી આપણને સુગંધ લાગે મંદિરની અંદર, પછી પાછી અલોપ બી થઈ જાય.
આની અંદર કંઈ તળિયું જ નથી કે જે આની અંદર જે વનસ્પતિ છે, જે ઉપર જે દેખાય છે વનસ્પતિ છે, એને અમે ટાઢોળી રીતના ઓળખીએ છીએ અને એનું અસલ નામ છે કમોદણી સાહેબ. આ કુંડની અંદર કાળી ચૌદસના દિવસે 2 હાથ નીકળી, એક સોનાનો ને એક ચાંદીનો, એક મીંઢોરવાળું ને એક ચૂડીવાળું, 2 હાથ નીકળી સાહેબ. તો આ જે નાગકન્યા અને જે વીણી વછરાજનું કુંડ કહેવામાં આવે, એ બંનેના લગ્ન થઈ ગયા છે. એમને આ જળ સમાધિ લઈ લીધી કુંડની અંદર. એના લીધે કાળી ચૌદસના દિવસ 2 હાથ નીકળી, એક સોનાનો ને એક ચાંદીનો. જે મીંઢોરવાળું હોય એ એક સ્ત્રીનું છે અને જે એક મીંઢોરવાળું છે એ એક પુરુષનું છે અને ચૂડીવાળું છે એ નાગકન્યાનું છે. એટલે સોના ચાંદીના 2 હાથ નીકળી સાહેબ. કાળી ચૌદસના દિવસ જે ભાગ્યશાળી એના કુંડની અંદર જોવા મળે છે સાહેબ. એ પોતે સાહેબ અહીંયા આગળ 2 નાગના નાગણ દેખેલા છે, એક હાથના. સાપ બી દેખેલો છે, વ્હાઇટ કલરનું નાગણ બી દેખેલી છે. વેણી વછરાજ ડુંગર સાથે જોડાયેલી લોકવાયકાઓમાં એક ખૂબ જ રહસ્યમય વાત વર્ષોથી સાંભળવામાં આવે છે. લોકો કહે છે કે આ ડુંગર પર એક દુર્લભ સફેદ નાગ દેખાય છે અને તેની સૌથી અજાણી વાત એ છે કે આ નાગને સફેદ મૂછો પણ છે. કેટલાક તો દાવો પણ કરે છે કે નાગ પાસે નાગમણી પણ છે. લોકોનું માનવું છે કે આ નાગ આજે પણ એ રહસ્યમય સ્થાનની રક્ષા કરે છે, જેના કારણે આ ડુંગરનું રહસ્ય વધુ ગાઢ બનતું ગયું. ફાધર વધારે એવું કહેતા હતા કે કાળી ચૌદસ દિવસે રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડો આમ અવાજ આવે અને એકદમ વાતાવરણ સુગંધિત થઈ જાય અને પછી આમ થોડું અવાજ આવીને સોનાનો આપ જેવું આવે છે, નીકળે છે, એવું મધરે કહેતા હતા. મેં જોયું નથી, પણ મધરને ગયડાઓ બધા એવું કહેતા હતા. તે એમને મણીવાળો નાગ જોયેલો હતો કે આખું અજવાળું થઈ ગયેલું હતું, એવું મને વાત કરેલી હતી. લગભગ 8-10 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં. અને ઘણા લોકોએ કહેતા કે અમે જોયેલો છે મણીવાળો નાગ ને બધું ઉપર છે ખરો, નાગ નાગણ છે બધું છે, અને નાગનો વસવાટ આની અંદર છે પાતાળકુંડની અંદર. વેણી વછરાજ કુંડ વિશે એક એવી પણ રહસ્યમય માન્યતા જીવંત છે જેને ટાઢોળી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ માત્ર એક સામાન્ય ક્રિયા નથી, પરંતુ કુંડ અને પાતાળ વચ્ચે જોડાયેલ એક અજાણી શક્તિનો સંકેત છે. ભક્તો માને છે કે ટાઢોળી એ નાગકન્યા અને વેણી વછરાજ સાથે જોડાયેલી એક દૈવીય નિશાની છે. અહીં થતી ટાઢોળી વનસ્પતિથી લોકો મગજની ગરમી દૂર કરે છે. મગજનો તાવ ચડી ગયો હોય ત્યારે આ વનસ્પતિને માથામાં મૂકવાથી મગજ ઠંડુ થાય છે. તો આ પાતાળકુંડ કે જેમાં ઉગતી આ વનસ્પતિ જે અક્સિર દવા છે, કહેવાય છે કે જેને ગરમી હોય, જેના શરીરમાં જેને લૂ લાગી ગઈ હોય, તો આ જે વનસ્પતિ છે એનો ઉપયોગ સ્થાનિક લોકો કરે છે. આપણે આવ્યા છીએ તો સ્થાનિક વ્યક્તિને સાથે લઈને જઈશું અને જોઈશું કે એ લોકો કેવી રીતે આ વનસ્પતિનો ઉપયોગ કરે છે, કેવી રીતે આ વનસ્પતિને દવા તરીકે વાપરે છે. કારણ કે આ વનસ્પતિ એવી છે કે એકમાત્ર આ જ સ્થળ છે અને એમાં પણ આ જ સ્થળમાં પણ આ એકમાત્ર કુંડ છે. આ કુંડમાં જ આ વનસ્પતિ થાય છે. તો સ્થાનિક વ્યક્તિને આપણે લઈને જઈએ અને જોઈએ કે કેવી રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે. તમને આ વાત પર વિશ્વાસ નહીં આવે, પણ જ્યારે સ્થાનિક કનુભાઈ ત્યાં આવ્યા ત્યારે તેમણે ખુદ પોતાના માથે મૂકીને ટાઢોળી મૂકવાથી કેવી શાંતિ અનુભવાય છે એ અંગે વર્ણન કર્યું. તો આ જે પાતાળકુંડ છે, પાતાળકુંડમાં નીકળતી વનસ્પતિ, અહીંયા ઉગતી આ વનસ્પતિ કે જે અહીંના સ્થાનિક લોકો માટે ઔષધિ સમાન છે. આપણે સ્થાનિક કનુભાઈને સાથે લઈને આવ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું આ વનસ્પતિને શું કહેવાય છે અને અહીંયા જ થાય છે કે બીજે પણ થાય છે. અહીંયા ઈડરગઢની અંદર, તળેટીની અંદર ઈડરગઢ કુંડ છે, પાતાળ કુંડ છે સાહેબ. અહીંયા આગળ આનું અસલ નામ છે કમોદણી અને આના અમે ટાઢોળી રીતના ઓળખીએ સાહેબ. અને જે કોઈને મગજની અંદર ગરમી ચડતી હોય તો આને છે તો માથે મેકવાથી જળ સાથે તો એની મગજની ગરમી ચૂસી લે છે. હાથની અંદર તજા ગરમી થયેલી હોય સાહેબ, પગની અંદર તજા ગરમી થયેલી હોય, બળતરા રહેતી હોય તો આને જે મલમ જેવું કરીને સુકાઈ જાય ત્યાર બી આને ઉપયોગમાં મલમ જેવું કરીને આપણે જેમ મહેંદી લગાવીએ છીએ એ રીતના લગાવો તો પછી એનાથી બી તમારા બળતરા છે, પગમાં હાથમાં તજા ગરમી હોય તો મટી જાય સાહેબ આનાથી. કેવી રીતે આનો ઉપયોગ કરવાનો? આને છે આયરી સાહેબ જડ છે, આયરી આની નીચે જે આને કહેવાય છે ટાઢોળી, આની જડ આવા સાહેબ રૂમાલ લેવું પડે આ રીતના, આ રીતના સાહેબ રૂમાલ લેવું પડે. પછી અહીંયા આને અમે રાખીએ છીએ અને પછી આ ટાઢોળી કરી સાહેબ. આની જડ છે સાહેબ નીચે, આ જડ સાથે આમ મેકવાની સાહેબ, આ રીતની બધી લઈ આ રીતની સાહેબ, આ રીતની બધી સાહેબ જડ સાથે મૂકવી પડે છે. પછી આ રીતના મેકવા તમારી જે અડધો કલાક જેવી રાખો સાહેબ તો આનાથી તમારા મગજની ગરમી હોય તો ચૂસી લઈને મગજ આપણું શાંત થઈ જાય સાહેબ. તો આને એટલે તમે ક્યારે પણ ઉપયોગમાં લઈ શકો? ગરમીના સમયમાં સાહેબ. અને
અને આને બીજું કંઈ કરવાનું નહીં, બસ આવી રીતે કાઢીને મૂકી દેવા. આ રીતના બસ પાણીની અંદરથી આ નીકાળીને પછી એ રૂમાલ મેકીને આ રીતના 15-20 મિનિટ રાખવાની, તો પછી આપણી મગજની ગરમી શાંત થઈ જાય સાહેબ. તો એ શરીરમાં કેવા બદલાવો અનુભવાય, ખબર પડી જાય? બધું ઘણું બધું બદલાવ તમે લગાવ્યા બાદ પછી ખબર પડે સાહેબ, અનુભવ ત્યારે થાય સાહેબ લગાવ્યા બાદ. તો આ તાઢોડી વનસ્પતિ કે જે અહીંયા જ થાય છે, કહેવાય છે કે એવા પ્રયાસો પણ થઈ ચૂક્યા છે કે આને અહીંયા બીજા જગ્યાએ પણ ઉગાડવામાં આવે, એટલે કે ઈડરિયો જે ગઢ છે તેની આસપાસ આવેલા અન્ય કુંડમાં પણ આ વનસ્પતિને રાખવામાં આવી, ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ ક્યાંય ઉગતી નથી. અને આ છે રહસ્ય કે આ એકમાત્ર આ પાતાળ કૂવો, પાતાળ કુંડ, અને ત્યાં જ આ વનસ્પતિ થાય છે કે જે ઔષધિ તરીકે વપરાય છે. વેણી વછરાજ વિશે એવી લોકગાથાઓ પણ પ્રચલિત છે કે ઈડરના પહાડો વચ્ચે તેમનો એક વિશાળ મહેલ હતો, જ્યાંથી તેઓ પોતાની પ્રજાનું શાસન ચલાવતા હતા. કહેવાય છે કે આ મહેલ માત્ર રાજકીય શક્તિનું પ્રતીક નહોતો, પરંતુ ન્યાય અને પ્રજાહિતનું કેન્દ્ર માનવામાં આવતો હતો. લોકો દૂર દૂરથી પોતાની સમસ્યાઓ લઈને વેણી વછરાજના દરબારમાં પહોંચતા અને રાજા દરેક વ્યક્તિની વાત શાંતિથી સાંભળતા હતા. વેણી વછરાજ ખૂબ જ ન્યાયપ્રિય અને દયાળુ શાસક હતા. ગરીબો, યાત્રાળુઓ અને દુઃખી લોકો માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા. તો આ મહેલ છે. પ્રાચીન સમયમાં જ્યારે રાજાઓનું રાજ હતું, ત્યારે આ જે મહેલ છે ત્યાં લોક દરબાર ભરાતો હતો. પ્રાચીન સમયમાં રાજા ન્યાય કરતા અને લોકોની સમસ્યા ઘરે આવીને સાંભળતા. પ્રાચીન સમય કે જ્યારે વેણી વછરાજનું રાજ, અને વેણી વછરાજ કે જેણે નાગ કન્યા સાથે વિવાહ કરેલા, અને આ સ્થળ કે જે ત્યારે ઇલ્વદુર્ગ તરીકે ઓળખાતું, આખું આ ક્ષેત્ર અત્યારે ઈડર તરીકે ઓળખાય છે, એ સમયે ઇલ્વદુર્ગ કહેવાતું. અને આ જે તમે જોઈ રહ્યા છો આ મહેલ, એની બરોબર સન્મુખમાં જ આવેલી છે વાવ, જે પાતાળ કૂવો તરીકે ઓળખાય છે, પાતાળ કુંડ તરીકે ઓળખાય છે. આ જે મહેલ છે એનું બાંધકામ તમે જોઈ શકો છો. વર્ષો પુરાણું, વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ, પણ હજુ પણ આ જે મહેલ છે એનું જે સ્થાપત્ય છે, એનું જે બાંધકામ છે એ અકબંધ છે. અને બરાબર એની સન્મુખ, એ સન્મુખમાં જ એ પાતાળ કુંડ છે જેનું તળિયું નથી. અને કહેવાય છે કે એ જ કુંડની અંદર નાગ કન્યા કે જેણે વેણી વછરાજની સાથે વિવાહ કર્યા હતા, એ પાતાળ લોકમાં સમાઈ ગયા હતા. અને આજે પણ એ જ કુંડમાંથી દર વર્ષે કાળી ચૌદસની રાતે સોનાનો હાથ બહાર આવે છે. અને એ જે કુંડ છે એ કુંડમાં પાતાળ લોક સુધીનું કનેક્શન છે. અને એટલે કહેવાય છે કે એ કુંડમાં આજે પણ નાગ કન્યા, નાગણોનો વસવાટ છે. અને અનેક વખત લોકોએ એવા દિવ્ય નાગોના દર્શન કર્યા હોવાની પણ વાત છે. વેણી વછરાજ સાથે જોડાયેલા આ રહસ્યોમાં કેટલું સત્ય છે અને કેટલું લોકગાથાઓનું સર્જન, એનો જવાબ કદાચ આજે પણ સમયની ગહેરાઈમાં છુપાયેલો છે. પરંતુ ઈડરના પહાડો, પાતાળ કુંડ અને લોકોની અતૂટ આસ્થા આજે પણ એક અજાણી દૈવીય શક્તિનો અહેસાસ કરાવે છે. કદાચ એ જ કારણ છે કે વેણી વછરાજનું રહસ્ય વર્ષો પછી પણ જીવંત છે. તો આ હતી રહસ્યલોકની સફર. રહસ્યલોકની સફર હોય કે રહસ્યલોકની કથા, એ દિવ્ય હોય, અદ્ભુત હોય, અલૌકિક હોય, અકલ્પનીય હોય. આ જે સ્થળ આપણે આવ્યા, તમે જોયું કે અહીંયા કુંડ છે એનું તળિયું નથી, એટલે કહેવાય છે કે સીધું પાતાળ લોક સાથે, સીધું નાગ લોક સાથે કનેક્શન છે. કહેવાય છે કે અહીંયાથી જ નાગ કન્યા કે જે આ કુંડમાંથી જ પાતાળ લોકમાં, નાગ લોકમાં સમાઈ ગઈ. એટલે કહેવાય કે નાગ લોકનો રસ્તો અહીંયાથી છે. આજે પણ આ કુંડમાંથી સોનાનો હાથ કાળી ચૌદસના દિવસે રાત્રે, મધ્યરાત્રિએ બહાર આવતો હોવાની વાતો છે, સુગંધ ફેલાઈ જતી હોવાની વાતો છે. સાથે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયાથી દિવ્ય નાગ, નાગરના દર્શન પણ થાય છે. એટલે કે નાગલોક સાથેનું કનેક્શન આ કુંડ સાથે છે. ખૂબ જ અદ્ભુત આ સફર હતી. આજની સફરને આપણે અહીં જ પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.